એક ગામમાં એક મહેનતી ખેડૂત રહેતો હતો. તેના 4 દીકરા હતા, પણ બધા વચ્ચે એકતા નહોતી. કોઈ પોતાનું કહેતો, કોઈ બીજાનું સાંભળતું નહોતું. ખેડૂતને ચિંતા થતી કે મારા પછી આ છૂટાછેડા થઈ જશે. એક દિવસ ખેડૂત બધાને બોલાવે છે. તે લાકડીઓનો એક મજબૂત પૂળો લઈને આવે છે અને કહે છે, આ પૂળો તોડીને બતાવો. 4 દીકરાઓ બારી બારી પ્રયત્ન કરે છે, પણ પૂળો તૂટતો જ નથી. પછી એક ખેડૂત સ્મિત કરીને પૂળો ખોલી દે છે અને લાકડીઓ અલગ અલગ કરે છે. હવે તે કહે છે, હવે એક એક લાકડી તોડીને બતાવો. આ વખતે 4 દીકરાઓ એક ક્ષણમાં લાકડી તોડી નાખે છે. ખેડૂત ધીમેથી કહે છે, જ્યાં એકતા હોય ત્યાં કોઈ તોડી શકતું નથી, પણ જો તમે અલગ પડી જશો તો દુનિયા તમને સરળતાથી તોડી નાખશે. આ વાત દીકરાઓને દિલથી લાગતી જાય છે. તે દિવસથી 4 વચ્ચે પ્રેમ, સહકાર અને એકતા જન્મે છે. ખેડૂત ખુશ થઈ જાય છે, કારણ કે તેને ખબર છે એકતાથી રહેતો પરિવાર ક્યારેય હારતો નથી. તો મિત્રો, એકતા એ જ સૌથી મોટી શક્તિ છે.